પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને તેમાં એક બાદ એક નામો સામે આવી રહ્યા છે। આને લઈને જે મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે તે પણ બહુ ચર્ચિત બની છે। નીટની પરીક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ત્યારે પંચમહાલના જિલ્લા કલેક્ટરની સજાગતાથી આખું કૌભાંડ સામે આવ્યું છે। ગોધરામાં લેવાયેલ નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ, જેમાં 6 વિદ્યાર્થીઓને 10-10 લાખ લઈ ચોરી કરાવવાનું થયું હતું નક્કી। પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી 7 લાખ રોકડ પણ મળી આવી। ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સએપ ચેટથી પણ મોટા ખુલાસા થઈ રહ્યા છે। પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી છે। જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ સામે ફરિયાદ, વડોદરાની રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય સામે પણ ફરિયાદ, ગોધરાના આરિફ વોરા નામના વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। કૌભાંડીઓ વિદ્યાર્થીઓને OMR શીટ ખાલી છોડવાનું કહેતા, જે બાદ કૌભાંડીઓ વિદ્યાર્થીઓની OMR શીટ જાતે જ ભરી કૌભાંડ આચરતા। 5 તારીખે અત્રેના પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નીટની એક્ઝામનું સેન્ટર જય જલારામ સ્કૂલ પરવડી ખાતે આપેલું હતું। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા આયોજિત થયેલી હતી। આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું, ચેટમાં જે ડિટેલ્સ હતી, જે યાદીઓ હતી, એ ઉમેદવારોને OMRની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી OMR છોડી દે છે ત્યારબાદ તેઓએ OMRમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ FRIમાં જમા કરેલી છે। તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એ એના વ્હીકલમાંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી। તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી, પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વડોદરા સ્થિત રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયનું નિવેદન પણ સામે આવ્યું। હું ઓવરસીઝનું કામ કરું છું, મેં કોઈને ચોરી કરાવી નથી તેવી સ્પષ્ટતા પરશુરામ રોયે આપી। શિક્ષક તુષાર ભટ્ટ મિત્ર હોવાની વાત પણ તેણે કહી। મને નીટ ચોરી કૌભાંડ વિશે કંઈ જ ખબર નથી તેવું નિવેદન પણ પરશુરામ રોયે આપ્યું। કશું નથી, કોઈ લેવા દેવા નથી। તો પછી આ જે 2 જણના નામ આવ્યા છે સામે તમારી સાથે, એક તુષાર ભટ્ટ અને આરિફ વોરા, એ કોણ છે? એમને આરિફ વોરાને હું નહીં ઓળખતા। તમારા મિત્ર કોણ છે? તુષારભાઈ મારા પાસે આયા કરા છે, એ મારું એસોસિએટ હતા ખાલી કાઉન્સેલિંગ માટે। એ પોતે ટીચર છે એના લીધે, બીજું કશું નહીં। અચ્છા, પણ હવે તો FIR થઈ છે, પોલીસ કદાચ આપની પાસે પહોંચશે પણ, તો શું કરશો? કારણ કે એમાં પુરાવા પણ મળ્યા છે, વોટ્સએપ ચેટના પુરાવા મળ્યા છે। 7 લાખ રૂપિયા ના, હું 1 રૂપિયા લીધા નથી, 1 રૂપિયા આપ્યું નથી, આ કશું કામ કર્યું નથી। ગોધરાની અંદર નીટની પરીક્ષાની અંદર જે ચોરીનું કૌભાંડ હતું તેનો પર્દાફાશ થવા પામ્યો છે। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા પાસે જે પરવડી ગામ છે ત્યાં આવેલી જય જલારામ સ્કૂલમાં ગત 5 મેના રોજ યોજવામાં આવેલી નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું જે ષડયંત્રની ગોઠવણી કરવામાં આવી હતી તેનો ક્યાંક પર્દાફાશ થઈ જવા પામ્યો છે। દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ, આ એ જ જલારામ સ્કૂલ છે ગોધરાના પરવડી પાસે આવેલી, જ્યાં જિલ્લા કલેક્ટરને જે માહિતી મળી હતી તે પ્રમાણે જિલ્લા કલેક્ટરની ટીમો દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી હતી અને આ જ શાળાના જે શિક્ષક છે તે શિક્ષકના મોબાઈલ ચેટ, જે વોટ્સએપ ચેટ હતું તે મળી આવ્યું હતું અને વોટ્સએપ ચેટની અંદર 6 વિદ્યાર્થીઓને કે જેઓ આ જ બિલ્ડિંગની અંદર પરીક્ષા આપી રહ્યા હતા તેઓને ચોરી કરાવવા માટેનું આખી ગોઠવણ કરવામાં આવી હતી। તે ગોઠવણનો ક્યાંક ને ક્યાંક પર્દાફાશ થઈ ગયો છે, પરંતુ મહત્વની વાત એ હતી કે આ એક વિદ્યાર્થીથી 10 લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી અને તે પૈકી જે શિક્ષક છે તુષાર ભટ્ટ, તેની ગાડીમાંથી 7 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। સમગ્ર બાબતે પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે 3 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી અને તે પૈકી જે તુષાર ભટ્ટ જે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, આ આરિફ વોરા નામનો એક ઈસમ ગોધરાનો છે, જ્યારે વડોદરાના જે એક રોય ઓવરસીઝ ક્લાસીસ જે ચલાવે છે તે પરશુરામ રોય નામના ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। મહત્વની વાત એ છે કે જે શાળાના સંચાલક દીક્ષિત પટેલ છે તેઓ તમામ જે આક્ષેપો છે તેને નકારી રહ્યા છે। તેઓ જણાવી રહ્યા છે કે 7 લાખ રૂપિયા મળ્યા હતા તે વાત સાચી છે, પરંતુ નીટની પરીક્ષાની અંદર ચોરી થવી
તે અશક્ય છે, તેઓ તમામ આક્ષેપોને નકારી રહ્યા છે. તો બીજી તરફ વડોદરા એસઓજી દ્વારા પણ જે પરશુરામ રોય છે તેના ક્લાસીસથી જ ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 2 ઈસમો જે છે તેઓની હાલ પંચમહાલ પોલીસ દ્વારા ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જે તુષાર ભટ્ટ જે છે તેને જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નિકુંજ પટેલ, TV9. તો નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર